કચ્છ રાજના સમયમાં 4 સદી દરમિયાન જિલ્લામાં વિશિષ્ટ પ્રકારની કળાકૃતિ અને કોતરણી સાથે અદ્યતન ઇજનેરી તકનીકને પણ વિચારતા કરી દે તેવું બાંધકામ થયું છે। કચ્છમાં પુષ્કળ ઐતિહાસિક વારસો છે, પરંતુ દરેક સદીમાં ભયંકર ધરતીકંપ આવવાને કારણે ઘણા જ કિંમતી મોલાતો ક્ષતિગ્રસ્ત થયા છે। રાજાશાહી વખતના આ અમૂલ્ય મહેલ, રાણીવાસ, દરબારગઢ જેવી મિલકતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની કવાયત મહારાણી પ્રીતિ દેવીના વિચારને મૂર્તિમંત કરવામાં આવી રહ્યું છે। ખરેખર એક આ ટેકનોલોજી જે અદ્ભુત કહેવાય કે જે 70 મીટરની રેન્જમાં પણ જો જોઈને કહી શકે કે આમાં શું શું બાંધકામ છે, કઈ રીતનું બાંધકામ છે। ખરેખર કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા જે આ બધી વિરાસતો સાચવીને બેઠા હતા અને એમને બહુ એવી કોઠાસૂઝ હતી અને એ આનું મહત્ત્વ સમજતા હતા। એટલે અમને ઘણી વખત અમને પણ કહેતા હતા કે ભાઈ આમાં કઈ રીતે બન્યું આવ્યું, પણ આજે જે આ 3D સ્કેનર દ્વારા અમે જે જોયું, ખરેખર એ જે કહેતા હતા ને એ આજે આ લોકો અમને બતાવે છે। તો ખરેખર મહારાવ સાહેબની જે આગળની સોચ અને જે એમની જે સૂઝબૂછથી જે અમને જાણ કરતા, એ ખરેખર આ ટેકનોલોજીથી પહેલાં એ મહારાવ સાહેબે અમને જાણ કરી હતી અને આજે આ ટેકનિક આવી અને જે 3D સ્કેનિંગ કરીને આપણને જે બતાવે છે કે ખરેખર ત્યારે મશીનરી પણ નહોતી અને તે જમાનામાં ઐતિહાસિક સ્થળો જે બન્યા છે એ ખરેખર અદ્ભુત છે કે એમની મહેનત અને એમની જે બનાવવાની જે રીત એ આપણે જોઈએ તો આપણે પોતાને એમ થાય છે કે ખરેખર આ કઈ રીતે બનાવ્યું હશે। આજના યુગમાં પણ આપ જુઓ છો કે મશીનરી હોવા છતાં આવું બની નથી શકતું અને ખરેખર ઐતિહાસિક સ્થળોને સાચવવા માટે થઈને જે આ લોકો ટીમ દ્વારા જે એમ કહેવામાં આવે છે કે જે આપણું અર્થક્વેકમાં જે નુકસાની થઈ છે એ એવું ને એવું ઊભું કરવા માટે થઈને આપણે જે મદદરૂપ થશે એ ખરેખર આપણા માટે અને કચ્છની ઇતિહાસમાં જે આ ધરોહર આપણે સાચવી રહ્યા છીએ, જે આવનારી પેઢીને પણ આની જાણ થશે અને એ સમજશે કે ખરેખર આપણી આ ઇમારતો શું હતી અને આ ઐતિહાસિક સ્થળોનું શું મહત્ત્વ છે। સેફ યુનિવર્સિટીમાંથી આવેલા છે અને ખાસ કરીને ઓલ ઇન્ડિયામાંથી અહીંયા આવ્યા છે અને 5 દિવસનું અહીંયા રોકાણ કરી અને 5 દિવસ સુધી આ ઐતિહાસિક સ્થળોનું એમને સીડી દ્વારા 3D સ્કેનિંગ કર્યું અને જે આપણને માહિતગાર કર્યા છે કે આ ખરેખર કેવી રીતે બન્યું છે અને આનામાં શું શું ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ખરેખર અદ્ભુત નજારો છે। અને આપના માધ્યમ દ્વારા હું એમનો આભાર પણ માનું છું અને આપણી જે વિરાસતો સાચવવા માટે થઈને એ આપણને જે ઉપયોગી થાય છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। 6 મહિના અગાઉ સેપ્ટ અમદાવાદ સાથે થયેલા કરાર અનુસાર ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટ સાથે જોડાયેલા શ્રીરાજસિંહ ગોહિલ જણાવે છે કે આજકાલના અદ્યતન સોફ્ટવેર ટેકનોલોજી છે જે યુએસ કંપની છે, પરંતુ મેન્યુફેક્ચર જર્મનીનું છે। આપણું જે ઇતિહાસની હેરિટેજ વેલ્યુ સમજી તેને ફરીથી બનાવી છે। અત્યારે આપણે વર્કશોપમાં 18 ઇજનેરી કૌશલ્ય ધરાવતા યુવાઓ કામ કરે છે, જેનામાંથી 90% પ્રોફેશનલ આર્કિટેક્ટ્સ છે અને 10% છે એ સ્ટુડન્ટ છે અને જેને આ સાથે શીખવાડી રહ્યા છે। હું શ્રીરાજસિંહ ગોહિલ, આર્કિટેક્ટ પ્રાગમેલ। આપણે બાબા સાહેબ જે હતા પ્રાગમલજી ત્રીજા, એમની જે ઈચ્છા જે હતી કે આપણું જે ઐતિહાસિક ધરોહર છે એને આપણે એઝ ઇટ ઇઝ દેખાય એવું નહીં પણ જેવું હતું એવું ને એવું જ આપણે રિસ્ટોર કરીએ, એ દિશામાં આગળ મહારાણી સાહેબે પહેલ કરીને 6 મહિના પહેલાં સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન થયું કે એ લોકો અહીંયા આવી ને અહીંયાની ટીમ સાથે અહીંયાની રિસર્ચ કરશે અને એ રિસર્ચ ખાલી આપણે ધરોહર રિસ્ટોર નથી કરી રહ્યા, એની સાથે આપણે બધા જેટલા આર્કિટેક્ટ છે, કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે, યુવા પેઢી છે, એમને શીખવાડી રહ્યા છે નવી ટેકનોલોજી જે અત્યારની લેટેસ્ટ છે 3D સ્કેનર, જેનામાં આખા બિલ્ડિંગ સ્કેન થાય ને સ્પેશિયલી કચ્છ જ્યાં અર્થક્વેકમાં આટલું બધું ડેમેજ થયું હતું ત્યાં મેન્યુઅલી માણસો ઊભા રહીને સ્કેન ના કરી શકે એવી ટાઈમ ને સંજોગોમાં 3D સ્કેનર જે છે જે જર્મની મેડ લેઝર સ્કેનર્સથી આપણે આખું રિસર્ચ કર્યું છે ને એઝ ઇટ ઇઝ કેવી રીતના રિસ્ટોર થઈ શકે એનું પ્લાનિંગ સ્ટાર્ટ થશે। સો આપણે જ્યારે વાત કરીએ કચ્છના કચ્છની આર્કિટેક્ચરમાં ઉપર ઘણું રિસર્ચ નથી થયું એટલે આપણે ઘણા કચ્છીઓને એક ધ્યાન નથી કે કચ્છનું જે આર્કિટેક્ચર છે બહુ જ સિમ્પ્લિફાઈડ ને બહુ જ કોમ્પ્લેક્સ એટ ધ સેમ ટાઈમ છે। આપણે બધું જોઈએ કે જોમેટ્રી હોય આર્કિટેક્ચરમાં, પણ કચ્છની આર્કિટેક્ચરમાં જોમેટ્રીમાં પણ રિપીટેશન્સ જે છે એ બધું જે આપણને જાણવા મળ્યું છે, આપણે સ્કેનિંગ થ્રુ જાણવા મળ્યું છે, જેની આપણાથી પણ બારીક નજરથી એ સ્કેન કરે છે। અને એવામાં જે 20 જણા જે કન્ઝર્વેશન આર્કિટેક્ટ્સ ઓલ ઓવર ઇન્ડિયાથી જે આવ્યા છે, જે લોકોએ 6 દિવસ અહીંયા રિસર્ચ કર્યું, જે ડેટા કલેક્ટ થયું છે એનું પ્રોસેસ કરતાં હજી
વાર લાગશે. તો એ પ્રોસેસ થઈને જ્યારે ફાઇનલ રિઝલ્ટ થશે ત્યારે આપણે પાછું એક એક્ઝિબિશન જેવું પહેલાં કર્યું હતું ત્યારે આપણે પાછું એક્ઝિબિશન એક અહીંયા પ્રાગમેલમાં રાખશું, જેનામાં લોકલ જનતાને પણ આ ટેકનોલોજી વિશે ખબર પડે ને કચ્છની જે ઐતિહાસિક ધરોહર જે છે એમના વિશે પણ એ જાણી શકે. કચ્છમાં પ્રથમ વખત આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. 3 દિવસના વર્કશોપ દરબારગઢના વિવિધ વિભાગોનું 3D ડોક્યુમેન્ટેશન થશે. સમગ્ર મિલકતની એકવાર ફોટોગ્રાફી થઈ જશે એટલે તેની સ્પેશિયલ સોફ્ટવેર દ્વારા એક મોડલ ઊભું થશે, જે એક જગ્યાએ ઊભા બધા સ્થાપત્ય દર્શાવવામાં આવશે. આવું વિશિષ્ટ કામ કચ્છમાં ક્યાંય પણ નથી થયું. ખરેખર દસ્તાવેજીકરણ થવું જોઈએ. 70 મીટર દૂર સુધીની કોઈપણ વસ્તુને એકદમ ચોક્કસ સ્કેન કરી શકાય છે. સાઇટ કન્ઝર્વેશન ડિજિટલ ટેકનિક દ્વારા 3D લેઝર સ્કેનર એક એવી ટેકનિક છે કે જે 70 મીટર દૂર સુધીની કોઈપણ વસ્તુને એકદમ ચોક્કસ પારખી અને કેમેરામાં સેવ કરે છે. नमस्ते, मेरा नाम मृदुला माने है. मैं बाय प्रोफेशन कॉन्जर्वेशन आर्किटेक्ट हूँ. सो कॉन्जर्वेशन आर्किटेक्ट मतलब जो पुरानी इमारतों पे उसके रिपेयर और उसके संवर्धन के लिए जो काम करते हैं वो हमारा मेन प्रोफेशन है. और अभी हम लोग सब यहाँ पर अहमदाबाद से जो सेप्ट यूनिवर्सिटी है वहाँ से आए हुए हैं. तो सेप्ट यूनिवर्सिटी का प्रागमहल के ट्रस्ट के साथ MOU साइन हुआ है, मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग, कि यहाँ पर प्रागमहल में हम लोग सेप्ट यूनिवर्सिटी से पीरियोडिकली एजुकेशनल जो शैक्षणिक कार्यक्रम है वो करते रहेंगे. तो उसमें से होता ये है कि हमें भी एक्चुअली साइट पर चीज़ें सीखने के लिए मिलती है कि वहाँ पर क्लासरूम में सीखने से अच्छा है कि यहाँ आकर हम लोग जो ये एक्चुअल पुरानी इमारतें हैं, जो हमारा इतिहास है, हेरिटेज है, उस पर हमें काम करने का मौका मिलता है. तो उस हिसाब से स्टूडेंट्स को भी ज़्यादा अच्छे से एक्सपीरियंस मिलता है. क्लासरूम में बैठ के काम करने से बेहतर है. और अभी पिछले 5 दिन से सेप्ट का और एक प्रोग्राम है जिसका नाम है कि सेप्ट प्रोफेशनल प्रोग्राम, कि जो स्टूडेंट्स से भी आगे जाके जो अभी अर्ली करियर में हैं वो लोग जो प्रोफेशन में इसी काम कर रहे हैं, उन्होंने ये वर्कशॉप के लिए पार्टिसिपेट किया था और पूरे 18 लोग थे वहाँ पर और उनके साथ हमारी सेप्ट की भी टीम थी. तो वो लोग और हम लोग यहाँ पे आके जो प्रागमहल का नगार खाना है, एंट्रेंस गेटवे है, उसको हम लोग जो डिजिटल तकनीक्स हैं उससे डॉक्यूमेंट कर रहे थे. और हमारा मेन पर्पज़ ये था वो डॉक्यूमेंट करने का कि अभी जो स्थिति है नगार खाना की वो कैसे ज़्यादा अच्छे से समझ सके और उसके ऊपर और क्या आगे काम हो सकता है, कि अगर वो फिर से पहले की तरह बनाना है तो उसके लिए हमें जो जो जानकारी लगेगी वो सब हम लोग डिजिटल तकनीक से कलेक्ट कर रहे थे. यूजुअली क्या होता है कि बहुत बार हाथ से हम लोग सब मेजरमेंट्स लेते हैं, पर जो हाथ से काम करते हैं डॉक्यूमेंटेशन का उतना काफ़ी नहीं होता है. तो डिजिटल टेक्निक हमने 2 दिन यहाँ पर 3D लेज़र स्कैनर यूज़ करके वो पूरा नगार खाना डॉक्यूमेंट किया है. कुछ रिजल्ट्स हमने जो आपको दिखा है अभी जस्ट प्रिलिमिनरी रिजल्ट्स है, तो वो 3D लेज़र से स्कैन किए हुए हैं. तो इससे काम बहुत फास्ट हो जाता है और ज़्यादा सफाई से हो जाता है. और इसके ऊपर अभी आगे जाके हम लोग और आगे काम करेंगे. तो यही 5 दिन का हम लोगों का फोटोग्रामेट्री और 3D लेज़र स्कैनिंग और दूसरी GIS करके मैपिंग की भी टेक्निक होती है. तो ये तीनों टेक्निक्स हमने यहाँ पे प्रागमहल पे आकर ये जो पार्टिसिपेंट्स थे उनको सिखाई. सो स्पेशली यहाँ पर प्रागमहल में आकर ये सीखने का हमारे लिए बहुत अच्छा मौका था, क्योंकि यहाँ पे एक ही जगह पे हमें अलग अलग तकनीक से जो इमारतें कंस्ट्रक्ट की है वो एक ही जगह पे देखने के लिए मिल जाती हैं. और वो तो है ही, और उसके अलावा जो ट्रस्ट ने हमें पूरा सब जगह पे एक्सेस दिया हुआ है वो बहुत इम्पॉर्टेंट था. अदरवाइज़ मतलब काफ़ी जगह पे इतना सब जगह जाने के लिए नहीं मिलता है. यहाँ पे जो पत्थर यूज़ किया है काम करने के लिए वो समझने में हमें ज़्यादा आसानी हुई. पूरी जगह मतलब जाके देखने के लिए मिला. और स्पेशली नगार खाना में 2-3 अलग अलग तरीके का पत्थर यूज़ हुआ है. तो जो श्रीराज गोहिल है उन्होंने भी हमें वो समझाया वो तकनीक क्या पहले से यूज़ की हुई थी. तो पूरे एक ही जगह पे हमें अलग अलग तकनीक्स और अलग अलग मटेरियल देखने मिल जाता है, जो हमारे आगे के अभ्यास के लिए काफ़ी अच्छा है. तो ये मेन एडवांटेज था कि यहाँ पे आके काम करने मिला इसका. જર્જરિત ઇમારત હોય કે ત્યાં ન જઈ શકાય ત્યાં આ સાધન દ્વારા આલેખન કરી ઇમેજ કેપ્ચર કરે અને સેફ્ટના ફેકલ્ટી મૃદુલા માને વિગત આપતા જણાવ્યું કે અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે અને ટ્રસ્ટ દ્વારા મંજૂરી મળી છે, માટે અહીં દરબારગઢમાં 3D લેસર સ્કેન કરી રહ્યા છે. કબીર ન્યૂઝ, ભુજ, કચ્છ.